જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? હો મજામાં જશો. અને હમણાં વિડીયો નથી ઉતારતી એનું કારણ છે લાઈવ આવું છું તો એમાં કીધું જ છે કારણ તબિયત બરાબર નથી અને દાખલ કરવાનું કીધું હતું પણ દાખલ નથી કરી. ઇમરજન્સીનું કીધું હતું કે ઇમરજન્સીમાં દાખલ કરવી પડે એમ છે. દાખલ ન કરી. મેં પ્રાઇવેટમાંથી દવા લીધી તો હવે થોડોક ફેર પણ છે. તો આજે વિડીયો બનાવું છું કે એને સારું થોડુંક થઈ ગયું છે તો એ ગયા છે જમવા. એટલે આપણે બેન માટે લઈ આવ્યા છે સરપ્રાઈઝ. જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે. તો ચાલો તમને બતાવું સરપ્રાઈઝ. કેવું મસ્ત છે. અને એક જ મિનિટ, સરપ્રાઈઝ જોવા માટે ક્યાં ગયું? એક જ મિનિટ. હા, જોવો અંદરનું લુક. કેટલું મસ્ત લાગે છે. કેમ છે ને બાકી એક નંબર. જો આપણી બેન માટે લીધું છે. આપણે પેલીને બંધ કરી દઈ લાઈટની. સ્વિચ પણ આપેલી છે વિથ LED લાઈટ લઈ દીધી છે આપણે. એ ઉઠી ગયા છે. મમ્મીને લોકો ગયા છે જમવા, આપણે નથી ગયા. તમે જતા બટ અત્યારે અમે દવાખાને જ ગયા હતા ને દવાખાને જઈને આવ્યા કારણ કે એને નાશ નહીં દેવાનું તો ચાલુ જ રાખવાનું છે. નાશ ને દવા ને બધું ચાલુ જ છે. પછી હા એક બારબી પણ લઈ આવ્યા છીએ. આ રૂમમાં છે. અને આની અંદરથી બારબી કેવું નીકળી છે. ચટકું છે નીકળી. બોલો કેવડી બારબી નાનકડી કેવી નીકળી છે. યસ, ચટકી છે. અને કાલે હોળી છે તો તમને બધાને હેપી હોળી. આજે ગયા હતા અમે રાંધલમાના મંદિરે તો ત્યાં લડ્ડુ ગોપાલ હતો તો કાવ્ય એવી ગાંડી થતી હતી ને લડ્ડુ ગોપાલની. તો ત્યાં લડ્ડુ ગોપાલ હતા તો કાવ્ય એવી ગાંડી થતી હતી લડ્ડુ ગોપાલને ભયકારે. મજા એવી માનતા બહુ જૂની હતી તો પછી કાલે ઉતારી નાખી. અને હા, થોડો સપોર્ટ કરજો. જૂના વિડીયોને જરાક શેર કરજો, લાઈક કમેન્ટ કરજો તો આપણે જરાક થોડાક અપ લેવલમાં આવી જઈએ. તો કાવ્ય માટે આપણે આવી ગિફ્ટો લઈ આવ્યા રાખશી. કાવ્યબેનને એવા સરપ્રાઈઝ આપ્યા રાખશી. અને ભાઈ માટે પણ લેશી. આ ગિફ્ટ આવી છે. હું તમને પછી કહીશ ચાલો નેક્સ્ટ વિડીયોમાં કે આ ગિફ્ટ મેં કેમ લીધી છે ને કયા પૈસાથી લીધી છે. કારણ કે આઈ એમ હેપી. થોડીક મહેનત થઈ પણ છોકરાઓ ખુશ થઈ જાય ને બધી વસ્તુથી. એટલે તમે થોડોક સપોર્ટ કરજો તો આપણે બસ છોકરાઓને જ રાજી કરવાના છે. બાકી તો શું, આપણા મોજ શોખ તો હેલા છોકરા ખુશ તો આપણે પણ ખુશ. યસ. અને અત્યારે જેમ કે હું એટલે નથી કે મમ્મીની સ્કૂલમાં હતું જમણવાર એટલા માટે થઈને મારો હાથ દુખે એવું. અને હા, મમ્મીની સ્કૂલમાં હતું જમણવાર અને એ લોકોનો પ્રોગ્રામ હતો એટલે બધાને જવું જરૂર હતું. વિસલ તો એટલા માટે ગયા છે કે એમને મૂકવા જવું પડે એમ હતું. અને હા પડતો હશે કારણ કે આ ભાઈઓને હિંચકુમારમાં આવવું પડે છે. એટલે ભાઈઓ માટે આપણે કાંઈ નથી લીધું કારણ કે આજે રમવા જેવડું નથી ને ટેન્ટ હાઉસ પાંદાથી ઉપર એટલે જ લીધું છે કે એ પણ રમીએ કે યસ માય ડ્રીમ નહીં માય બેબી ડ્રીમ. યસ, ફાઇનલી આવી ગયું. અને આજે ગયા હતા હોસ્પિટલ તો ત્યાં પણ એને 2 નાશ દીધા. પછી મંગળવારે તો પાછું જવાનું એટલે બહુ સારું નથી, થોડો ઘણો ફેર પડ્યો છે તબિયતમાં. તો મંગળવારે જવાનું છે પાછું. અને હાથ દુખે એવો છે થોડોક તો આપણે નામ પકડી લઈએ. ઓકે, તો મંગળવારે જવાનું છે અને મંગળવારે જઈને પાછા નાશને દેવાનું. મેં મશીનનું કીધું તો મશીનને એ તો
900 રૂપિયા જેવું કહે છે. તો આમાં હાથ આડો આવે છે મારો. મશીનને એ કહે છે કે 900 અને એક 1100 વાળું, તો એટલામાં તો 9 પણ મળી જાય છે ને. 9 લઈ લઈશ હું, નામ એટલે જ હું શું મેં કોઈ આવી નથી જતું. રાંદલપાના મંદિરે અમે ગયા હતા, એનું કારણ હતું કે કાવ્યાનો જન્મ થયો ત્યારની માનતા હતી, પછી માનતા ઉતારી નાખી છે. યસ અને કાલે છે ધૂળેટી, તો તમને બધાને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. એટલે કાલે છે મતલબ આ વિડીયો કાલે જ અપલોડ થશે, એટલે મીન્સ કે આજે હોળીના દિવસે જ અપલોડ થશે. તો હેપી હોળી અને ધૂળેટીની પણ તમને બધાને બહુ બધી શુભકામનાઓ. અને મને આ રહ્યું ને બહુ જ વધતું છે, એટલે કાંઈ લગી આવી ગયું, તો મને તો ટેન્શન થાય કે શું થશે. અને મેં કીધું કે માલ હમણાં થોડોક ટાઈમ નથી, તો આપણે જરાક વિડીયો શૂટ કરી લઈએ, કેટલા બધા વિડીયો અપલોડ કરશે ને એવું વિચાર્યું હતું. પણ કહે છે ને મનના ધૈર્ય થાય ન થાય કોઈ દિવસ, બટ કાંઈ વાંધો નહીં આપણે. અને હા, મારા ફૈજીનું ઓપરેશન કર્યું હતું, એ લોકોનું પતરાવાળા મકાન છે, આંખનું ઓપરેશન કરાવ્યું છે, તેને પતરાવાળા મકાન છે. જેમ કે ક્યારેક વિડીયો અપલોડ કરતી, હમણાં તો એ બંધ થાય, 2 મહિના લગી મારા ઘરે જ આવશે. એ સવારના બપોરના ભાગમાં અહીંયા આવી કરીને અહીં સુવાના એ હોય ત્યારે કેમ વિડીયો અપલોડ કરીશ ને કેમ લાઈવ આવીશું એ જ વિચારું છું. કારણ કે પતરાવાળા મકાન છે, એટલે ઓબ્વિયસલી ત્યાં તડકો ને એવું બધું લાગે ને, એટલે ત્યાં ન રહે કે આજે આવ્યા હતા, આજે અહીંયા હતા. સવારમાં વહેલા આવી જાય તો સાંજે ઠેઠ જાય, તો મારા સાસુ આવી જાય તો વિડીયો ક્યારે શૂટ કરું ના. તો અત્યારે એટલા માટે શૂટ કરું છું કે એ લોકો બારી ગયા છે ને, એટલે બરાબર પૂરી કોશિશ કરશે કે શૂટ કરી. કાલે હોળીનો તો વિડીયો શૂટ કરશે જ. તે ભાઈને સોરી આપણે શું કહે વરરાજો બનાવવાનો છે, વરરાજો લાડો બનાવશે આપણે કાલે કાનુડાની. અને આટા ફેરવવાના છે ને, તો આટા ફેરવી દઈશું. પ્લસમાં કે દુઃખ પણ થાય છે કે કાવ્યાને મજા નથી ને, એ ક્યારે આટલું બધું દાખલનું કીધું હતું ને, તો એકદમ ત્યાં બેઠી રોવા જ માંડી હતી પહેલી વાત તો. કારણ કે ભાઈને દાખલ કર્યો હતો ને, તો મારે કીધું નહોતું જોવાનું, પણ પછી વિશાલે કીધું મને કે પ્રાઇવેટમાં આપણે લઈ જઈએ, કાંઈ નહીં થાય. હું એકલી જ ત્યાં ગઈ હતી હોસ્પિટલે. મને બહુ જ રોવાનું આવી ગયું, મેં બેઠી રોયા રાખતી હતી એકલી. ઇમોશનલ થઈ જાય યાર, હું પણ માણસ જ છું ને. ક્યારેક 2 છોકરાઓ બાજુમાં બેઠા હતા ને, અમે એમ થઈ કે કેવી રાહ આવી જાય છે. પણ કાંઈ નહીં, ભગવાન બધું જોવે છે ને. અને સારું થયું, ડૉક્ટરે કીધું કે ઇમરજન્સીમાં દાખલ કરવું પડશે. તમે તો કોઈ ભેગું નથી, તો કે ભેગા ન હોય તો બોલાવી લ્યું કે નહીં. મેં તો આવશે રાતના 12 વાગે. જેમ કે તમને બધાને ખબર કે વિશાલ પાર્સલમાં જાય છે તો એ મોડા જ આવે છે, એના કંઈ નક્કી હોતા નથી. મેં કીધું વાર લાગી જશે ને. પછી હું ગઈ હતી 6 વાગ્યાની ગઈ હતી ને, આવી કેટલા વાગે 11:30. જેમ કે વિશાલ આવી ગયા હતા ત્યારે, તો પછી 11 વાગ્યા હતા તો વિશાલ આવી ગયા ત્યાં. પછી એક્સરે જ કરાવવા ગયા હતા. હું એક્સરે પણ અહીંયા એડ કરી નાખીશ એનો ફોટો. દુશ્મનની દવાખાના તો ન બતાવે, આવા મને એમ થઈ જાય. મને રોવાનું એટલે જ એવી રીતના હું નહોતું કાનૂની નહોતા અમે જોઈએ. 15 દિવસ લગી 12 દિવસ લગી એમનામ જ સુઈ રહ્યું, ન બોલે ચાલે ભૂલે નહીં. અને પછી 12 દિવસ પછી એનો અવાજ નોડી બળીને કાઢી તો અવાજ કેમ નીકળે, હાવ જરા તો એટલો જીવ બરી ગયો પણ એમ થઈ ગઈ કે આવી વસ્તુ કોઈ દી કોઈ યાર ન થઈ. પછી એ જ વસ્તુ પાછી કાવ્ય ઉપર આવીને બધું છોકરી એમ કે આપણે તમે રમે છીએ કાંઈ એટલું બધું છે નથી, મેં અને આટલું બધું કેમ થઈ ગયું. પછી બધામાં રાખીને નળિયું બળ્યું બધું ભરાવે તો ન જ જોઈએ કે આપણે યાર દવાખાનામાં જાય. એટલે પછી એ વસ્તુ દાખલ કરે એટલે હાથમાં સોયું તો ભરાવે જ. તે ઇન્જેક્શન ચાલુ કરવાનું કીધું, નાસનું ને એ બધું કીધું. અમે કૃષ્ણ લઈને ગયા તે લિટરલી મેં એને કીધું હજી તો મને 1 મહિનાનો છે કીધું, તો એના હાથમાં સોય ભરાવતો. એને અંદર રૂમમાં લઈ ગયા હતા ને એને સોય ભરાવતા હતા હાથમાં, અને હું બહાર રોયા રાખતી હતી. એ અંદર રોતો હતો, હું બહાર રોતી હતી. તો મારી ઢીંગલીનું કઈ રીતના એવું બધું થવા હતું.
ન જ જોઈએ કે હા અમુક છોકરાઓને જોઈને પણ એટલું છે ઉભરી જતું હતું. આ તો એટલી સમજણી કે નળીથી બધા કફ બફ ને કાઢી દઉં કઈ રીતના જો પૈસાનો કોઈ સવાલ નથી. પૈસા પ્રાઇવેટમાં આપણે ગમે એટલા દીધી પણ એમ કે એક જ મિનિટ સોરી જરાક ઇમોશનલ થઈ ગયું હતું. મને બે બેન ભાઈની વાત આવે કે વિશાલની વાત આવે ને તો જરાક ગયું ભરાઈ જાય છે. પરિવારમાં એવું ન થવું જોઈએ. મારે બહુ નાની ઉંમરમાં મેં બહુ બધું જોઈ લીધું છે એટલે છોકરા ઉપર ગમે એ વસ્તુ આવે એમ તો એમથી દઈ કે બસ ગમે એટલે આપણે ભાગાભાગી કરવી પડે ને કરી નાખી. મેં મારા નણંદને પણ કહી દીધું માલ બાલ હમણાં થોડાક ટાઈમ નહીં કરું, કારણ સારું થઈ જશે ને પછી હું કરીશ. ના પાડી દેજો તમે કીધું. અને અત્યારે અમે ગયા હતા મશીન લેવા. કાલ પણ ગયા હતા. કાલે રાતના અમે 1 વાગે ગયા હતા મશીન ગોતવા પણ એની ના પાડી કે લીલગરીના પોપટાને એવું બધું આવે ને લીલગરીનું તો કે એનેથી બાળકને તકલીફ વધારે પડે ને બાફ પણ વધારે આવતી હોય તો કે તમારે મશીન તો લેવું જ પડશે. બટ કાંઈ વાંધો નહીં આપણે મશીન પણ લઈ લઈએ. અને એને કલાકે નાશ દેવાનું કીધું પણ આજે કીધું છે કે સારું છે થોડું ઘણું કફ ને ઉધરસ ને એવું બધું હતું પણ અમને એમ કે એને સારું થઈ જાય છે. કોઈ દિવસ દવા લેવી નથી પડી પણ પેલા કહે છે ને સોયદી સરખા ન હોય એમાંથી અમારે હારે એક દિવસ એવું આવ્યું સોયદીમાંથી ક્યારેક એવું થઈ જાય આપણે જેવું વિચારીએ એવું નથી થતું. મને ખુદને એવું બહુ થયું કે આપણે એકલા પડી ગયા એમ. કાલ લગે આપણે બીમાર થતા તો કેમ મમ્મી પપ્પા આપણું ધ્યાન રાખતા અને આજે આપણે એ સમય મને વિચાર આવ્યો કે દાખલ કરવી તો એક તો એ હેરાન થાય પ્લસ કેવું ભયું ને કેમ રાખીશ એના વગર કાવ્યા વગર તો એક મિનિટ ન રહે. કોઈ રાતની મારા વગર સૂતી નથી જેમ કે અમે 4 સૂઈ તો વિશાલ ઓલી સાઈડ હોતા હોય તો એની બાજુમાં જ નખવા જાય. એક સાઈડ કાવ્યા ને એક સાઈડ ભયું એની બાજુમાં સુવાનું છે. પાવરફુલ પિચકારી લઈ ગયો ને એને નાસે નહીં દેવડાવવા દે. ચાલો જેમાં મછલી છે દેખાય हाँ કેવડી મૂકી છે. हाँ ये खाए ये खाए વિશાલ मम्मी ये मछली खाए मम्मी मछली खाए अरे खाए न खाए खाओ से આપણે કેવા લડ્ડુ ગોપાલ કેવા છે તમે હે લડ્ડુ તો કેમ હમણાં કાલે હતું ને એમ સારું ચાલો તો આપણે બીજું નેક્સ્ટ વિડીયોમાં કહીશી. જો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પણ દબાવી દેજો. શું બોલી મને નથી ખબર અત્યારે મારો મગજ ફરી ગયું એ વાત યાદ આવી ગઈ ને તો સારું ચાલો બાય. વિડીયોને શેર કરી દેજો. સારો લાગ્યો તો ન કરો તો ચાલશે. બાય.